નાણાની ઉચાપત મામલે ભરતનગર પોલીસ સ્ટેશનમાં પીઆઈ દબંગ તરીકેની છાપ ધરાવતા મહિલા પીઆઈ સામે કેસ દાખલ થતા તેમને 1 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા બાદ જેલ હવાલે કરી દેવામાં આવ્યા। ભરતનગર વિસ્તારમાં આ બાબતની જાણ થતા લોકોના ટોળે ટોળા તેમના સમર્થન માટે ઉમટી પડ્યા હતા। ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. ચાવડા સામે સરકારી પહોંચમાં સુધારા કરીને 6400 રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાઈ હતી। ખુદ સિટી ડીવાયએસપી ફરિયાદી બની ફરિયાદ દાખલ થયા બાદ તેમને ગઈકાલે સાંજના કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। જો કે આજે તેમને રિમાન્ડ પૂરા થતા તેમને જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યા। જો કે જેલમાં જતા પહેલા તેઓએ ફરી મીડિયા સામે તેમનો રોષ ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે ભરતનગર વિસ્તારના લુખ્ખા તત્વોનો ખોફ તેમને દૂર કર્યો હતો અને તેમને લેડી સિંઘમનું બિરુદ મળ્યું હતું, જે તેમના અંદરના લોકોને ગમતું ના હોય તેમની સામે કિન્નાખોરી રાખી તેમને ફસાવી દેવામાં આવ્યા છે। તેઓ ખુલીને કશું બોલ્યા ન હતા, પરંતુ તેઓએ જણાવ્યું હતું કે જેમને મારી સામે ષડયંત્ર કર્યું છે તેમને ભરતનગરના લોકો ખુલ્લા પાડશે। બેન, શું આખી ઘટના છે? તમને કોઈ ઉપર શંકા છે કે તમને આજે બનાવ બન્યો છે ને એ અમારું મોરલ ડાઉન કરવા, અમારું જે દબદબો હતો અને પબ્લિકની સાથે અમે એક ઓફિસર કરતા એક કુટુંબની જેમ કામ કરતા, કે જે એમના જે પ્રશ્નો હોય અમને દિલ ખોલી અને પ્રશ્ન કરીને જે અમે સાંભળ્યું હતું કે ભૂતકાળમાં જે અત્યારે મારી જે એરિયામાં પોસ્ટિંગ થયું હતું ભરતનગર, એ એરિયામાં ભૂતકાળમાં બહુ ખરાબ બહુ બનાવ બનતા અને જુવાન દીકરીઓ છે કે કોઈ બહેનો છે પોલીસ સ્ટેશન સુધી ફરિયાદ કરવા ન આવતી અને બહેનોને મારા ઉપર વિશ્વાસ હતો અને મારું ત્યાં નિમણૂક જ પબ્લિકની સેવા માટે થયું હતું, એટલે હું ત્યાં ગઈ હતી અને પબ્લિકની ખૂબ લાગણી મારા ઉપર હતી અને વિશ્વાસ હતો કે આમની આ જશું તો મારું કામ થશે, મને સપોર્ટ કરશે, મને ન્યાય મળશે, એટલે એ પબ્લિકના સપોર્ટથી અને પબ્લિકના કામ માટે લોકોને ન્યાય અપાયો, પણ આજે તમારી સાથે અન્યાય થયો, કેવી રીતે શું આમાં કોની મિલીભગત છે? આમાં ફક્ત ને ફક્ત આ લોકોની અંદરખાને મિલીભગત એવી છે કે આ જે દબદબો એનું જે મોરલ હતું એક જાતનું, કે જે અમને આઈના આપણા વિભાવરીબેને મને એક ઉપનામ આપ્યું હતું લેડી સિંઘમ, કે જે ભલભલાને ખોફ હતો, કે જે ખૂંખાર લોકો હતા એ બેન દીકરીઓની હાલતા છેડતી કરતા, ગમે એના ઘરમાં ગળી જતા, ગમે એમ કરતા, તો એ બધાનો ખોફ દૂર થઈ ગયો અને આજે જે અમારું જે સ્ટેજ ઊંચું ગયું હતું એ કોઈ જોઈ નતા શકતા, એટલે જાણી બુજીને અમારા વિરુદ્ધ કાવતરું કરવામાં આવ્યું છે। ખૂંખાર લોકોને તો તમે પાંજરે પૂર્યા બેન, પણ આજે તમને તમારા લોકોએ તમને પાંજરે પૂરાવ્યા, મને એટલો વિશ્વાસ છે મને પબ્લિક સપોર્ટ આપશે। હું પબ્લિક માટે નહીં મળતી, કોણ એવા લોકો છે કે તમારું કામ એમને નહોતું ગમતું? એ પબ્લિક ગોતશે, પબ્લિકને ખબર છે, મારા કરતા વધુ પબ્લિકને ખબર છે કે આ મારા માટે નિમાયેલા હતા અને મારા માટે પબ્લિક કરશે અને હું પબ્લિક માટે છું। તેઓને જેલ હવાલે કર્યા છે તેવા મેસેજ મળતા જ ભરતનગરમાં લોકોના ટોળા ઘર બહાર નીકળ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો તેમના સમર્થનમાં બહાર આવી ગયા। બેન, લોકો અત્યારે તમારા સમર્થનમાં રસ્તાઓ ઉપર ઉતર્યા છે, આપની સાથે લાગણી છે, આપ શું કહેવા માંગો છો? લોકો કામ જોઈને લાગણી રાખી છે, લોકોએ અમારું કામ જોયું છે, બરોબર, હોદો નથી જોયું, અમે જે કામ કર્યું છે ને એને માન આપે છે। મેં પબ્લિક માટે નિમાયેલ છું, પબ્લિક માટે કામ કર્યું છે। બેન, તમારી અત્યારે જેલ એન્ટ્રી થઈ છે, તમે કોઈને આમાં દોષિત ઠેરાવો છો તમારી સાથે? સમય આવશે ને ત્યારે, બરોબર? હા, ન્યા જવાનું, હા ન્યા જ રહેજો, અહીંથી બસ આવી। चावड़ा साहब आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। तुम आज रजू करवाना है, ये तो એનો રૂટીન પ્રક્રિયા છે। મીડિયા